गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज આપણે 305 જે સબ્જેક્ટ છે આપણો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, તો એની અંદર હવે જે ટેબલ્સ બનાવવાની પ્રોસિજર છે કે હાઉ ટુ ક્રિએટ ટેબલ્સ, તો એની માટે ચર્ચા આજે આપણે કરીશું. સૌપ્રથમ તમને બધાને તો ખબર જ છે કે આપણું MySQL કમાન્ડ પ્રોમ્પ્ટ જે છે એને આપણે ઉપર કરીશું અને એનો જે પાસવર્ડ જે છે એ એ નથી, આ છે આપણું રન SQL કમાન્ડ લાઈન. એ બાય મિસ્ટેક MySQL નું છે, દેટ ઇઝ નોટ ફોર SQL. દરેકના માટે અલગ અલગ કમાન્ડ લાઇન્સ એડિટર્સ જે છે એ થતા હોય છે ઇમ્પ્લિમેન્ટ્સ. તો આપણે જે છે એની અંદર જે ડેટા કઈ રીતે મતલબ કે જનરેટ કરીશું, તો એની અંદર જેમ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે SQL નું પ્રોમ્પ્ટ જોવા મળે છે. આપણે લખીશું કનેક્ટ કરીને જે કમાન્ડ છે એ લખીશું અને યુઝર નેમની અંદર આપણે જે લખીશું એ સિસ્ટમ અને પાસવર્ડની અંદર લખીશું ટાઈગર. ઓકે, તો કે ઇનવેલિડ છે તો connect command Scott and Tiger. It is also invalid. તો જે યુઝર નેમ છે એ લખવું પડશે આપણે વિદ્યાર્થી મિત્રો, અને એ છે કનેક્ટ યુઝર નેમ છે આનું ચેક કરી લઈએ આપણે ફરીથી. તો એ છે સિસ્ટમ મેનેજર. ઓકે, તો આપણને જે કનેક્ટેડ એવો મેસેજ આવશે તો જ આપણે એને એક્સેસ કરી શકશું. ક્લિયર? ગોટ ધ પોઈન્ટ? વિધાઉટ ધેટ એને આપણે એક્સેસ કરી શકશું નહીં. જે પણ એની રિક્વાયરમેન્ટ છે શો કરવું હોય તો એના માટે DESC કમાન્ડ છે. તો DESC એન્ડ આ તો બધા સ્ટેબલ જોવા હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ. જેટલા પણ ટેબલ્સ અવેલેબલ છે તો એ ટેબલ્સનું લિસ્ટ તમારે જો જોઈતું હોય એ લિસ્ટ આપણને મળી જાય છે ઇન સેકન્ડ્સ. તો આ ટેબલ જે છે એના માટે સિક્યોરિટીનું કન્સર્ન કરીએ તો આપણે then
સિક્યોરિટી કઈ છે? According to their security, એ ટોપિક જે છે અને એને કંટ્રોલ કરવા માટે તો એ કંટ્રોલ કરવા માટે આપણી પાસે કયા કયા રાઇટ્સ છે, કન્ડિશન્સ છે, એનો ફ્લો કઈ રીતે વર્ક કરતું હોય છે, જે ડેટા કઈ રીતે ત્યાં આગળ યુટિલાઇઝ થતા હોય છે. તો ક્રિપ્ટોગ્રાફી જે છે એક એવી ટેકનિક્સ છે અને શું કન્સિડર થાય છે એની અંદર, કઈ રીતે પ્લેન ટેક્સ્ટ જે છે એ તમારી સિફર ટેક્સ્ટની અંદર કન્વર્ટ થાય છે, પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી છે, એ બધી ચર્ચા આપણે વિસ્તારથી જોઈએ જેથી કરીને તમને આઈડિયા ક્લિયર થઈ જશે કે કઈ રીતે આપણે આને કન્ડક્ટ કરીએ છીએ. ઓકે, so let's moving on to the particular things કે જે conditions and જે સ્ટ્રક્ચર જે નક્કી થાય છે એના અકોર્ડિંગ પ્રમાણે આપણે વર્કઆઉટ કરીશું. So let's do the part of the theory DBMS ની અંદર. So moving on to the particular threads in database. વર્ડનિફાઈ એટલા માટે વિદ્યાર્થી મિત્રો બનાવીએ છીએ કે જેથી કરીને તમને એનો આઈડિયા જે છે ક્લિયર આવે. ઓકે, સો લેટ્સ કન્સર્ન અબાઉટ database security and threats. ઓકે, database security and threats. કયા કયા સિક્યોરિટીઝના કન્સર્ન છે અને જે થ્રેટ્સ કયા છે ડેટાબેઝ માટે, તો એની આપણે ચર્ચા આજે કરીશું. કે સૌથી પહેલાં તો કે ડેટાબેઝની સિક્યોરિટી એટલે શું. તો એકોર્ડિંગ ટુ માય કન્સર્ન, તો ડેટા સિક્યોરિટી is aspect of any database that any that provides the system control and secure. Means कि जे डेटा सिक्योरिटी जे है it's a database concept that provides the user friendliness and it is a particular importance in distributed system also. It is importance in distributed system also. Okay, and we can say that we can use large number of users, large number of fragmented replicated data, multiple sites and distributed control. So
that is provide the multiple site and distributed controls. Now we can over here multiple sites and distributed control. So it's about the database, what is going to be work. Now talking about the threads. So threads જે છે વિદ્યાર્થી મિત્રો એ કયા છે કેટલા છે? So threads means it's kind of things that જે ડેટા આપણા જે છે એ ડેટા કેટલા સિક્યોર છે, કઈ રીતે એને જે આપણે અવોઇડ કરી શકીએ છીએ થ્રેડ્સને. તો નંબર 1 ઇઝ ધ availability loss. Second is integrity loss. And the third one is confidentiality loss. So these are the threads. આની આપણે ચર્ચા વિસ્તારથી કરીએ છીએ કે what is the availability loss. આ પોઈન્ટ જે અહીંયા લખું છું, that points you have to keep in mind, because as per the database means કે DB જે conditions આપણી છે એના અકોર્ડિંગ પ્રમાણે what is the availability loss. So availability loss refers to non-availability of database objects by legitimate users. So આને આપણે શોર્ટમાં જો કેવું હોય તો લાઈક non availability of the database. શોર્ટની અંદર આપણે મારે તમને જો સમજાવવા હોય અને કહેવું હોય તો નોન અવેલેબિલિટી ઓફ ડેટાબેઝ એટલે કે તમે સર્ચ કરો છો, રિફર કરો છો, એન્ડ જે ક્લિયરન્સ છે ડેટાબેઝની અંદર, સો એ જે ક્લિયરન્સ મળે છે એના અકોર્ડિંગ યુ કેન say that database is there or not. So આપણે ટૂંકમાં એને મારે કહેવું હોય તો નોન અવેલેબિલિટી ઓફ ધ ડેટાબેઝ જ્યારે તમે રિસર્ચ કરો છો કાં તો રિફર કરો છો અને એની અંદર એ કન્ડિશન જે છે એ સેટ થતી હોય છે. Okay, so working on that. Now what about the integrity loss? So વિદ્યાર્થી મિત્રો, integrity loss that means કે જે unacceptable operations, આની some requirement છે કે unacceptable loss means કે that you haven't accept a database that perform accidentally crashed. Means integrity loss occurs when unacceptable operations are performed upon the database either accidentally or maliciously. આ ક્યારે થતું હોય છે? બે કન્ડિશન છે આના માટે પણ.
that is the conditions like unacceptable loss because of accidentally or maliciously. Maliciously that means, or maliciously that means કે જે બી ડેટા જે છે લાઈક તમે લેપટોપ કોમ્પ્યુટરની અંદર વર્કઆઉટ કરી રહ્યા છો and due to some conditions or high voltage of electricity pass out, તો તમારો જે હાર્ડ ડિસ્ક છે કાં તો રેમ છે that will be cracked, means કરપ્ટ થઈ જાય છે અને એ ફરીથી ઓપન થતી નથી. તો આ કેમ થાય છે? તો એનું પણ એક રીઝન છે કે ધીસ મે હેપન while creating, inserting, updating or deleting data. અને એ બી કેમ? because of it results in corrupted data leading to incorrect decision. so મેં કીધું એ પ્રમાણે corrupted data leading. તો ધીસ ઇઝ ધ ઇન્ટિગ્રિટી લોસ. ઇન્ટિગ્રિટીનો મતલબ એવો થાય છે કે જે આપણું ઓપરેશન જે પરફોર્મ કરી રહ્યા છીએ તો એ ઓપરેશનને કઈ રીતે કન્સિડર કરે છે, કઈ રીતે ત્યાં આગળ કન્ડિશનલી એક્સેપ્ટન્સ થાય છે. so that we can utilize as the requirements. and integrity loss જે છે એ એની કન્ડિશન્સ જ્યારે ફોલ્સ થતી હોય છે, મીન્સ કે જે ડેટા લીડ કરવાની જે કન્ડિશન છે, કરપ્ટેડ ડેટા તમે લોડ કરે જાઓ દેટ વિલ એક ટાઈમની અંદર લાઈક ઇટ વિલ cracks your hard disks or hard drives. so you can easily estimate or identify that conditions occurring due to some reasons. and what is the confidentiality loss? that means confidentiality loss, that means if you have a trust issue, or you can say that unauthorized access. unauthorized access or unintentional disclosure. unintentional disclosure, that means you haven't permit anybody. unauthorized access, that means વિદ્યાર્થી મિત્રો કે તમે કોઈ પણ યુઝર્સને પરમિશન આપી નથી. બી ક્લિયર ઓન ધેટ. તમે કોઈ પણ યુઝરને પરમિશન્સ આપી નથી, તેમ છતાં પણ જે ઇશ્યુઝ થાય છે તો એ ઇશ્યુઝના લીધે આપણા જે ડેટા જે છે અનઓથોરાઇઝ્ડ એક્સેસ, એટલે કે આપણે લાઈક યુઝર નેમ એન્ડ પાસવર્ડ, so it will illegal that the data may be lost. and security threats and loss in public confidence. so it is a arise in a public confidence. so based on
this conversation we can say that the threats for the particular database security is like you can carried out a local data, carried out a vast data that is going to used in your real life example, as well as the how to measure or how to control of data. Then you can say the measure of control or control the threats that will be occur. તો તમે એને કઈ રીતે કંટ્રોલ કરી શકો છો? તો you can say that you have a 2 to 3 options, or something like you can say you haven't any control on that particular thing also, but as per the data requirement, as per the data providing the facility, જે 2 થી 3 રીતે તમે એને કંટ્રોલ કરી શકો છો. તો એ છે ડેટા access control, data flow control and data encryption. This is the 3 way in that you can control the threats. જે આ 3 threats જે છે એ ત્રણે threats ને તમે કંટ્રોલ જે measures of control એને તમે ત્યાં આગળ કંટ્રોલ કરી શકો છો. Okay, now let's discuss the access control, flow control and data encryption. So access control શું કન્સિડર કરે છે એની અંદર? તો access control જે છે includes security mechanism. સૌથી પહેલું તો ટોપિક છે security mechanism. That means security mechanism in a database. Okay, mechanism in a database. કે જે તમે unauthorized access જે છે, unauthorized, that means invalid user, and a invalid access જે છે unauthorized છે. To protect against unauthorized access, જો એની પાસે યુઝર નેમ નથી, પાસવર્ડ નથી, મીન્સ કે users have to clear login procedure to gain the access. users ને login જે પ્રોસિજર છે, મતલબ કે અહીંયા આગળ લખી શકીએ un and pass, like username and password જો એ એન્ટર નથી કરતો, then it will not allowed to access that particular database. User can gain access to the database after clearing the login process through only valid user accounts. So we can also write down over here can be valid user account. બરાબર.
and also we can say that each user account is password protected. each user is means each user account is password protected. તો એક્સેસ કંટ્રોલની જો તમે વાત કરતા હો વિદ્યાર્થી મિત્રો, અને એક્સેસ કંટ્રોલ જે છે તમારે કોને આપવાનો છે, કઈ રીતે આપવાનો છે, કેટલો આપવાનો છે. So this is the main key frames that you can determine that you can utilize that. And access control na base upar like you can check the security mechanism, means કે security તમે કઈ રીતે પ્રોવાઈડ કરી છે એ ચેક કરી શકો છો. users have to clear login procedure, એટલે કે જે login ની જે પ્રોસિજર છે એ યુઝર ને ક્લિયર કમ્પલસરી કરવી પડે છે, because without login or without entering the valid user name and password, it cannot be uh, permit or it cannot be grant to access that particular database. જેમ કે તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં કે લાઈક SQL નું કમાન્ડ પ્રોમ્પ્ટ છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે it will you are directly like write down that select star from tag. So it will direct like SP20640 that not connected, means એ તમને શું કહે છે કે you are not connected to the particular database. So તમારે જો એક્સેસ મેળવવી હોય, મતલબ કે ગેઇન કરવી હોય એક્સેસ, તો you should have a valid user account. Valid user account, that means you have command connect, username is system, password is the manager, and now you can see the message is like if you are a valid user, valid user account હોય તો જ તમે જે મેસેજ જોઈ શકો છો કનેક્ટેડ, એ મેસેજ તમને જોવા મળે છે. ઓકે, so according to the software requirement, you can easily understand, determine that the access of that particular control. Now flow control ની વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો. તો what is the flow control? તો flow control જે છે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમની અંદર, એટલે કે જે ડેટાબેઝ છે, તો it will transferring the data from accessed by the unauthorized agents. मतलब કે જે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ જે છે ડેટા ફ્લો ફ્રોમ વન સાઇડ ટુ અનધર, એટલે કે જે ડેટા ફ્લો from one side to the another side, જે પ્રિવેન્ટ્સ કરે છે યુઝરને કે કયા ડેટા મીન્સ કે જે છે એક્સેસ કરવાના છે, એન્ડ કઈ પોલિસી જે છે લિસ્ટ આઉટ કરેલી છે. A flow policy lists out the channel through which information can flow. So it should side one side to the other side. Then flow policy should maintain, means જે એના રિક્વાયરમેન્ટ્સ છે, જે રૂલ્સ પોલિસી, દેટ મીન્સ કે એના રૂલ્સ એન્ડ
રેગ્યુલેશન્સ. તો એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે ફ્લો કંટ્રોલ માટે જે મેન્ટેન કરવાના છે કાં તો જે ચેક કરવાના છે ડેટાબેઝના લગતા. સો યુ કેન હેવ બેટર પોલિસી ઓપ્શન્સ. અને એક ત્રીજી વસ્તુ પણ તમારે જે ધ્યાનમાં રાખવા જેવી છે તો it defines the security classes. मतलब security classes that means for data as well as transactions. એટલે કે જે ડેટા અને ટ્રાન્ઝેક્શન્સ માટે જે સિક્યોરિટી રીઝન્સ છે એ મેન્ટેન થવી જોઈએ. ઓકે, સો you can easily maintain the flow of the control because you can have a valid access to the particular system. So the second point is measure of control ની અંદર જે છે એ છે flow of control. Okay, so it will be very easy and very rapidly discharging the key points that flow and access na based upar we are going further on the data encryptions. And data encryptions refers to the first of all coding. What is the coding? Means coding, that means encryption refers to coding data when sensitive data is to be communicated over public channel. So we can write over here sensitive data communicated over public channels. So sensitive data, that means you have a data like bank details. You have data have personal informations like telephone number, then address, that જે છે તમારે disclose નથી કરવાનું. Means you have to put that data as a sensational data, means secure data કરવા છે. And then you should aware of that કે જે unauthorized agent છે જે gain access the data કરે છે, it cannot understand, it is જે છે incomprehensible format હોવી જોઈએ. કઈ હોવી જોઈએ? incomprehensible format. That means what? કે incomprehensible format, that means વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એવો થાય છે કે કોઈ unauthorized, અહીંયા આપણે વાત કરીએ છીએ unauthorized access, એટલે કે કોઈ unauthorized જો access બી એને મળી જાય છે તેમ છતાં એની પાસે એ ડેટા સમજો કે પહોંચી જાય છે somehow, it will be that problem creation કે જો એની પાસે ડેટા પહોંચી જાય છે તો એની અંદર તમે સમજી શકો છો કે એ પ્રમાણે
તો તમારી જે ફોર્મેટ જે છે ડેટાની, even if an unauthorized agent gains access of that data, he cannot understand because के incomprehensible format हो. Incomprehensible, that means a encrypted format, that is directly topic જે આપણો છે data encryption. That's why we have to encrypt the data. That's why we have to encode our data. So that is going to be very clumsy points and very handy point. Now let's look at the cryptography. What do you mean by cryptography, વિદ્યાર્થી મિત્રો? તો મારા મત મુજબ હું તો તમને કહેવા માંગુ છું કે ભાઈ ક્રિપ્ટોગ્રાફી જે છે એ શોર્ટ પોઈન્ટમાં હું લખીશ કે ભાઈ ક્રિપ્ટોગ્રાફી દેટ મીન્સ એન્કોડેડ cryptography, that means encoded data, એટલે કે જે તમારા ડેટા છે એ એક એવી ફોર્મેટની અંદર છે, એક એવા ફોર્મની અંદર છે કે જે તમારી પાસે છે, બટ યુ કેન નોટ access that particular data, because cryptography is a science of encoding, मैं તમને કીધું પ્રમાણે encoded data before sending to the public place or authorized person. તો આની ડેફિનેશન જો મારે કહેવી હોય તો cryptography is a science of encoding information before sending via unreliable communication paths so that only an authorized person can access. So we can write here authorized person can authorized person can have only access, means કે જે ઓથોરિટી જેને આપેલી છે, પરમિશન્સ જેને આપેલી છે, એ જ એ ક્રિપ્ટોગ્રાફી કરેલી જે ટેકનિક્સ છે, ક્રિપ્ટોગ્રાફી કરેલો જે ડાટા છે, એ ડાટાને યુટિલાઇઝ કરી શકે છે, બ્રેક કરી શકે છે, ક્રેક કરી શકે છે. અને જે આ એન્કોડેડ જે ડેટા હોય છે, એન્કોડેડ જે ડાટા હોય છે, એને આપણે જનરલી વી કોલ્ડ એઝ ધ ciphertext, મીન્સ જે coded data is called as ciphertext. And concept is a ciphertext and plain text, means the original છે, original text or original data is called as plain text. Okay, so you can understand what I want or what I mean to say is, and જે આપણે હોલ પ્રોસિજર કરીએ છીએ encryption to the decryption, જે હોલ પ્રોસિજર કરીએ છીએ encryption to the decryption procedure, so a converting the
ciphertext to plain text means the encryption આપણે કોને કહીશું and decryption કોને કહીશું, that I am going to give you an example with the use of figure. And what is the ciphertext કોને કહીશું, plain text કોને કહીશું, and encryption means what, and decryption means what. Okay, so let's have a look on the images that what is encryption and what is the decryption. Okay, so let's have insert symbols like shapes, and the shape is like on the these things, and I want to insert a text on that. It's encryption. Okay, I'm going to animate that image so that you can understand a bit of the procedure what I want. So going to do is, so Control C, Control V, and over here encryption, and in that I am just going to change the decryption. Just enlarge this. Okay, the image જે છે and the consideration છે, it will work like that, decryption encryption. Okay, now what is going to be happen. Okay, now I am just going to move this to the okay, and this is the way. Yeah, encryption. Now I am just going the arrow of a single, that is like you can say the plain text. Again I am going to use the arrow for the sorry. Okay, now insert shapes. Okay, now over here I am just going to do the arrow again outside. Okay, so let's do the tricky. So what is the encryption and decryption is going to work. Now double arrow I am going to use as a ciphertext communication. What is the ciphertext, or something like we are calling as ciphertext? We are just using the image color so that it is easily viewable. Okay, just moving down. Yeah, and over here. Okay, so આપણી જે ઇમેજ જે છે વિદ્યાર્થી મિત્રો, હવે એ હું લખવા જઈ રહ્યો છું, મતલબ કે ઇમેજ શું કન્સિડર કરે છે. ઓકે, so this is like plain text. અહીંયા આગળ જે છે plain text છે. ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે પ્લેન ટેક્સ્ટ છે એ કઈ રીતે વર્ક કરે છે,
એન્ડ કઈ રીતે ત્યાં આગળ જે છે એને કન્સિડર થાય છે. સો ધીસ ઇઝ અ પ્લેન ટેક્સ્ટ અને હું કોપી કરીશ એન્ડ અહીંયા પણ હું પેસ્ટ કરીશ આને. તો જે પ્લેન ટેક્સ્ટ જે છે બોથ ધ સાઇડ સેન્ડર્સ એન્ડ રિસીવર્સ it will receive like this. Again I am going to copy this and over here it's becoming a sender encryption side, એટલે કે જે મોકલનાર કહી શકાય sender. Again that decryption જે છે it is going to occur at the receiver end. So receiver end જે છે એ decryption થતું હોય છે અને લાસ્ટ જે સાઇફર ટેક્સ્ટની આપણે હાલ વાત કરી રહ્યા છીએ. તો plain text converted to the cipher text. Plain text is converting to the cipher text. So according to the requirement, જે conditions generate થતી હોય છે વિદ્યાર્થી મિત્રો, I am going to drawing the lines between these two sender and the receiver, because this is the communication is going to be performed at the both the end. So sender as the receiver and somewhat of the communication channel જે ચેનલ જે છે એ તમે કઈ રીતે એસ્ટાબ્લિશ થાય છે એ તમે સમજી શકો છો. communication channel, just I am enlarging because જે ફોન્ટ સાઇઝ છે થોડીક મોટી છે. So just a second. Okay, just moving to this because now આપણને કોઈ ઇશ્યુ થશે નહીં. ઓકે, કોમ્યુનિકેશન ચેનલ અને એને આપણે અલાઇનમેન્ટ બી કરી દઈશું કોમ્યુનિકેશન ચેનલ લાઈક ધીસ. સો હવે આઈ થિંક તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે વોટ આઈ મીન્ટ ટુ સે ઇઝ according to the concept, according to the order, જે conditions છે એન્ડ જે સિનારીઓ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે કઈ રીતે જે ડાયાગ્રામ આપણે જે ડ્રો અપ કર્યો છે તમારી સામે, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ very healthy for you and very easily understand by you.
કઈ રીતે આખી જે આ ચેનલ મતલબ કે જે આપણે વાત કરી રહ્યા છીએ ક્રિપ્ટોગ્રાફીની, તો એ ક્રિપ્ટોગ્રાફીની ત્યાં આગળ ચર્ચા થાય છે. ઓકે, સો કઈ રીતે પ્લેન ટેક્સ્ટ ઇન્ક્રિપ્શન મીન્સ કે સેન્ટર સાઇડ છે, દેન ઇટ વિલ ગોઈંગ ટુ ધ સિફર ટેક્સ્ટ મીન્સ કન્વર્ટ થાય છે. ડિક્રિપ્શન એ રિસીવર સાઇડ થતું હોય છે જનરલી, બરાબર છે. તમે આને લાઈક લોંગ કરવી હોય તો બી કરી શકો છો, એનો કોઈ ઇશ્યુ નથી. ઓકે, સો ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શનની જે પ્રોસિજર છે તે કન્વેન્શિયલ ઇન્ક્રિપ્શન મેથડ્સ છે, એના માટે અલગ અલગ ડિક્રિપ્શન ઇન્ક્રિપ્શન એલ્ગોરિધમ પણ યુઝ થતા હોય છે, જેની ચર્ચા જે છે આપણે વિદ્યાર્થી મિત્રો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. તો આજના લેક્ચરની માટે આટલું છે, અને તમારે જે એક્સપ્લેન કરવાનું છે ક્વેશ્ચન છે એ, તો એક્સપ્લેન ડેટાબેઝ સિક્યોરિટી એન્ડ થ્રેટ્સ ઇન ડિટેલ. ઓકે, ક્વેશ્ચન જો તમને ના ખબર પડતી હોય તો આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ડાઉન ઓવર હિયર કે સોરી. ઓકે, તો આપણે જે ક્વેશ્ચન જે છે સોરી explain cryptography in detail. આ ફિગર પણ ડ્રો કરી દેજો, explain cryptography in detail. Okay, so you will aware of this question properly and સમજાવવામાં તમને easy પડશે. Okay, thank you very much.